બોલો મને કે આવું બધું આવશે આડો રાખો બસ મારા હાથ સદગુરુ મહારાજની जी गुरु गम ज्ञान है गहरा हो झटपट समझ में आवत नहीं जी विना शरण सदगुरु आनो भेद कोई पावत नहीं સદગુરુ મહારાજના શરણ વિના આ અગમ વાતનો ભેદ કોઈ ઉકેલી ન શકે. આગળ બેને ગાયું ને દેશી મળે આપણા દેશના તો આ દિલની વાતો કરીએ. તો પુત્ર વધુને શિષ્યા કીધી પાનબાઈ નામ અજ જ્ઞાન અમૂલ્ય આપિયા હે જી જ્ઞાન અમૂલ્ય આપિયા તો સંસરિયા સુખધામ. ગુરુ મહારાજની મહેર થાય તો આ જીવ શિવ સુધી પહોંચી જાય, સુખની પ્રાપ્તિ કરે, જન્મ મરણના ફેરા મટે. જેણે જેણે ભક્તિનો માર્ગ અપનાવ્યો, ભક્તિના માર્ગની અંદર લાભ જ છે, હાનિ છે જ નહીં. જીતે તોય લાભ ને હારે તોય લાભ. હું હારું તો મારા પીવ તણી ને જીતું તો ભેળો રાખું ઘરદાર. હાટકોટની અંદર લાખો 52 ગામનો ધણી કામિષ્ઠ માણસ, વિષય વાસનાનો ભરેલો, સતી લોહીના રૂપની અંદર એ પાગલ થઈ ગયો. એના સાગરીતોએ કીધું આપણા રાજની અંદર આ લોહીણ જેવી સ્ત્રી હોય તો શોભે. લાખાએ અનેક પાત્ર અજમાવ્યા લોહીણને રાજમહેલની અંદર લાવવા. છેવટે એમના સાગરીતોએ એમ કીધું તમે જો ભક્તિના માર્ગની અંદર ભળો તો લોહીણ તમારી થાય. કપટ કરી લાખો ભક્તિના માર્ગની અંદર ભળ્યો. આકાલ હવારની વાત, હાટકોટની અંદર હજી નદીને કિનારે બેની સમાધિ છે. લાખો અને લોયણ પ્રકટ પ્રમાણ અને પરસા આપે છે. લાખાએ કુદૃષ્ટિ કરી ગુરુ મહારાજનું વસન ઉતાર્યું. રેણી ભંગ સુખ થયો, રેણીનું પાલન સુકી ગયો અને એને કોઢ નીકળ્યો છે. ત્યારે રાણી સુરજા લાખાના જે ઘરના હતા, રાણી સુરજા એ લાખાને લઈ લોહીણ સતીને પાસે જાય છે ને કહે છે હે મૈયા અમારી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરી અને આ લાખાના અપરાધ ક્ષમા કરી, આનો રોગ મટાડો. પીડાય છે રાત દિવસ. સતી લોહીણ કહેવાય મારાથી કાંઈ ન બને તો સેલણસિંહ બાપા, પાલણસિંહ બાપા, મેઘધારુ બાપા, ખીમડીઓ, કોટવાલ, ડારલદે અનેક સંતો ભક્તો આવીને જો ગુરુ મહારાજને રીઝવે અને ગુરુ મહારાજ પ્રસન્ન થાય, ગદગંગા પ્રગટ થાય, ગંગાજી જો લાખો એમાં સ્નાન કરે તો એનો રોગ મટી જાય. આને માટે શું કરવું પડે? ત્યારે સુરજા રાણીને કહે છે સાધુડાને આ તમારા રાજમહેલની અંદર ઉતારો દેવો પડશે અને તમે સાધુડાના શરણ પખાળજો અને સેવા સમરણ કરો તો લાખાનો રોગ જાય. આ કાલે હવારની વાતું છે. ભક્તિના માર્ગની અંદર કેવા કેવા બલિદાન આપ્યા એવો આ મહાન પુરુષે વાતું ઓગળે.
બધાય ગદગંગા સાધુડાને આમંત્રિત કર્યા છે ને આટકોટની અંદર પધરામણી થઈ છે. રાણી સુરજા સાધુડાને વધાવે. આજ સંતો રે પધાર્યા રંગ મોલ મારે. આનંદ વોત્સવ હોય રે એવા સંતોને વધાવે રાણી સુરદારે. સંતોને વધાવે રાણી સુરદારે. હૈ કાયા કાનવ માય રે આજ સંતો રે પધાર્યા રંગ મોલમાં આજ ગત્યો રે મળી છે મારે આંગણે. પૂર્વના પુણ્ય જાગે અને ગુરુ મહારાજ અને ભગવાનની મહેર થાય ત્યારે ગદગંગા આંગણે આવે. આજ ગત્યો રે મળી છે મારે આંગણે. એકી માત નાર ને રે નાર રે એવાની માના વરેલાઈ તો એની માના વરેલાઈ તો કરતા કાઈ ભજન રે લલકાર રે આવા સંતોને વધાવે રાણી સુરજા નિજાર એટલે ઝાર કરમ મટી જાય. નિજાર એટલે પાપ કરમ મટી જાય. આ મહાન પુરુષો જેને જેને ભગવાન મળ્યા 108 ભક્તમાળ બંધાણી બધાય મહાપુરુષો જ હતા. જતી સતી જ હતા. કોઈ એકલો છે જ નહીં. કારણ કે હનુમાનજી પણ એકલા નથી. હનુમાનજી જતી ક્યારે કહેવાય? સતી હોય તો જ જતી કહેવાય. હસ્તિનાપુરની વાત છે. મહામરમ મહાધરમ શું છે? હસ્તિનાપુરની અંદર માર્કંડ મુનિ પાંડવો અને માતા કુંતા પાસે બાંધવા અને દ્રૌપદીને સમજાવે છે. કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર જ્યારે વિજય થયો, હસ્તિનાપુરની ગાદી ધર્મરાજાને મળીને ધર્મરાજા અને માતા કુંતા શોકાતુર થયા. માર્કંડ મુનિની પાસે જઈને કહેવા લાગ્યા, હે મહારાજ, એમના ગુરુ મહારાજ, ગુરુઓ, વડીલો, સગા સંબંધી, ભાઈઓ, મિત્રોને અમે મારી આ રાજગાદી ઉપર કેમ બેસીએ? અમે કેટલો અપરાધ કર્યો, કેવું પાપ કર્યું છે? ત્યારે માર્કંડ મુનિ ધર્મરાજા અને માતા કુંતાને પાસે બાંધવાનો કહે છે.
તમે એવો ધર્મ ધારણ કર્યો છે નિજાર કર્મ દોષ લાગે નહીં, પાપ કર્મ લાગે નહીં, તમને કોઈ દોષ લાગશે જ નહીં. કારણ કે દુર્વાસા મુનિ બધા થાળ જમી ગયા અને ઉપવાસી કહેવાના, કૃષ્ણ પરમાત્માને કેટલો પરિવાર અને બ્રહ્મચારી કહેવાના, કરતા સતા અકર્તાનું ઘર તમને મળ્યું છે, તમને કોઈ દોષ નહીં લાગે. માર્કંડ મુનિ કહે છે તો અમારે કયો ધર્મ અને હવે કેવું આચરણ કરવું જેનાથી અમારા પાપ બળીને ભસ્મ થાય? ત્યારે માર્કંડ મુનિ કહે છે તમે પહેલેથી ધર્મ ધારણ કરેલો છે સતી દ્રૌપદીને. એક સતી અને 5 પતિ સતાય મહાસતી કહેવાના. તમે એવો ધર્મ ધારણ કર્યો છે તમને કોઈ દોષ લાગશે જ નહીં. બીજ ધર્મ તમે ધારણ કર્યો છે હે સતી. માર્કંડ મુનિ કહેવા લાગ્યા છે બીજથી બીજું શું વખાણું રે પાડવું, એ જી તમે બીજા ધર્મને ધાર્યા બીજથી વધે નહીં બીજું કાંઈ રે પાડવું, એ જી તમે બીજા ધર્મને પાળ્યા. 7 સમંદર ને 68 તીરથ ઈ તો બીજ બરાબર ના આવે. આજ રામદેવજી મહારાજની બીજ ફાગણ સુધી બીજ કેતા બીજ બહારના ધણી, 12 બીજના ધણી તો એને પરસા આપ્યા એટલે પાટે બરોબર છે, પણ બીજ બહારનો ધણી સારો સંસાર બીજની અંદર છે. અને મહારાજ બાળકના રૂપે અજમલજીને ત્યાં પ્રગટ થયા. બીજ બહારના ધણી એટલે કહેવાના. આવી વાતો બધી બીજની છે, મહામર્મની વાતો છે. આજે આટકોટની અંદર સાધુડા આવીને મહામર્મની વાતો વગોળો છે અને લાખાનો કોટ જાય છે. એવા ભેગો